કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 2. રાત્રે સૂતા પહેલા એલચીને સારી રીતે ચાવીને 1 ગ્લાસ નવશેકું પાણી પીવો। તેનાથી વાળ ખરવાની અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે। એલચી વાળને પોષણ આપે છે। 2. જો તમે ઘરમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છો તો થોડો કપૂર બાળી લો અને તેને આખા ઘરમાં ફેલાવો। તેનાથી ઓક્સિજનનું સ્તર વધે છે। 3. શિયાળામાં પથારીમાંથી બહાર નીકળતા પહેલા તમારે હળવી કસરત કરવાની ટેવ પાડવી જોઈએ। ઠંડીની ઋતુમાં પથારીમાંથી બહાર નીકળતા પહેલા દરેક વ્યક્તિએ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ। 4. જો તમને શરદી આસાનીથી લાગે તો તમારે તમારા શરીરને હૂંફાળા તેલથી માલિશ કરવી જોઈએ। બાળકોને ઠંડીથી બચાવવા માટે તેલમાં લસણ ઉમેરીને ગરમ કરવું જોઈએ। 5. શિયાળાની ઋતુમાં બાળકોને સરળતાથી શરદી થઈ જાય છે। નાના બાળકોને વધુ પડતી દવાઓ ન આપવી જોઈએ। તેથી જ આ ઋતુમાં તેમનું રક્ષણ કરવું જોઈએ। આ ઋતુમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર વધુ ધ્યાન આપવું જોઈએ। આ તેમને ચેપથી બચાવશે અને શરદી કે ઉધરસ થશે નહીં। 6. બાળકોને વિટામિન સી ધરાવતા ફળો જેમ કે નારંગી, સ્ટ્રોબેરી, ટામેટા અને બ્રોકોલી આપવાનું નિશ્ચિત કરો। આ ફળો અને શાકભાજી બાળકોને શરદી અને ઉધરસથી બચાવવામાં મદદ કરે છે। જો તેઓને શરદી થાય તો પણ વિટામિન સી બાળકોને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે। 7. આમળાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે। વિટામિન સીથી ભરપૂર આમળા સ્વાસ્થ્ય માટે રક્ત પરિભ્રમણને સુધારવા ઉપરાંત ઘણી રીતે ફાયદાકારક છે। 8. જો કોઈને કફની સમસ્યા સતાવતી હોય તો આદુ સાથે મધનું સેવન કરવાથી શરદી અને ઉધરસમાં જલ્દી રાહત મળે છે। 9. શરદી અને ઉધરસ માટે તુલસીના પાનનો રસ પીવો। તે ખૂબ જ ફાયદાકારક છે। ઉધરસ મટાડવાનો ખૂબ જ અસરકારક ઉપાય છે। 10. 1 કપ પાણીમાં હળદર અને સેલરી ભેળવીને પકાવો। જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેમાં થોડો ગોળ નાખીને પીવો। તેનાથી શરદીમાં તરત રાહત મળે છે। 11. ગાયનું શુદ્ધ તાજું ઘી ઓગાળીને નાકમાં 1-2 ટીપાં નાખો। આ નિયમિત કરવાથી પણ જૂની શરદી મટે છે। 12. હળદરનું દૂધ ખાંસી અને શરદીમાં ખૂબ જ ફાયદાકારક છે। 13. ગરમ પાણીમાં 1 ચપટી મીઠું ભેળવીને ગાર્ગલ કરવાથી ગળામાં આરામ મળે છે અને ઉધરસમાં પણ રાહત મળે છે। 14. બાહ્ય ત્વચાની સંભાળ ઉપરાંત તમારા આહારનું ધ્યાન રાખવું પણ જરૂરી છે। પુષ્કળ પ્રમાણમાં મોસમી ફળો અને શાકભાજી જેવા કે મેથી, પાલક, ગાજર, વટાણા, સંતરા અને દ્રાક્ષ વગેરે ખાવાથી શરીર અને ત્વચાને સક્રિય રાખવામાં મદદ મળે છે। ઠંડીની મોસમ દરમિયાન સુંદર છે। 15. લીલા વટાણાનું સેવન લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે। તે હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ ઘટાડે છે। 16. શરદી કે ઉધરસની સ્થિતિમાં છાતી અને પીઠ પર હૂંફાળા સરસવના તેલથી માલિશ કરો અને નસકોરા પર લગાવો। તેનાથી શરદી અને ઉધરસમાં જલ્દી રાહત મળશે। 17. જો તમે આખા દિવસ દરમિયાન 2 ચમચી પીનટ બટર ખાઓ છો તો તે આખા દિવસ માટે તમારી પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે। 18. 1 ચમચી ફુદીનાના રસમાં 2 ચમચી મધ ભેળવીને સવાર સાંજ પીવાથી પેટની અંદરથી બહાર નીકળેલા પેટને બહાર કાઢવામાં મદદ મળે છે અને સ્થૂળતામાં રાહત મળે છે। 19. જમ્યા પછી તમારે 1 એલચીના દાણા ચાવવા જ જોઈએ। તેનાથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને તમારા શરીરમાં અલગ જ ઉર્જાનો અનુભવ થાય છે। 20. ઘણી વખત ઉઝરડા વાદળી થઈ જાય છે। કાચા બટાકાને પીસીને તેને ઉઝરડાવાળી જગ્યા પર લગાવવાથી ફાયદો થાય છે। 21. દરરોજ 4 થી 5 બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે અને મગજને શક્તિ મળે છે। 22. દ્રાક્ષનો રસ પીવાથી થાક દૂર થાય છે, શરીરમાં શક્તિ અને ઊર્જાનો સંચાર થાય છે અને મન પ્રસન્ન થાય છે। 23.
ચહેરા પરથી કરચલીઓ દૂર કરવા માટે થોડા ચણાના લોટમાં 1 ચમચી લીંબુનો રસ અને થોડી મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી ધોઈ નાખો. આમ કરવાથી ત્વચામાં મદદ મળશે. ચહેરા પરના ડાર્ક સ્પોટ્સથી છુટકારો. પડછાયાઓ અદૃશ્ય થઈ જાય છે, ચમક દેખાય છે અને ત્વચાની શુષ્કતા દૂર થાય છે. 24. નારંગીનો રસ પીવાથી પાચનક્રિયા સુધરે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી તે શરદી ખાંસીમાં પણ ફાયદાકારક છે અને ત્વચાને કોમળ બનાવે છે. 25. લાંબા સમય સુધી સતત બેસીને ટીવી જોવાથી હાડકાં અને ગરદનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. 26. જે મહિલાઓ રસોડામાં લાંબો સમય ઊભા રહીને કામ કરે છે, તેમના પગ નબળા પડી જાય છે અને તેમને કમરનો દુખાવો પણ થાય છે. 27. વાળની લંબાઈ વધારવા માટે નાળિયેર તેલમાં આમળાનો પાવડર ભેળવી વાળના મૂળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ બમણી ઝડપથી વધે છે. 28. કોલોકેસિયાનું શાક ખાવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે. કોલોકેસિયા ત્વચાની શુષ્કતા અને કરચલીઓ પણ દૂર કરે છે. કોલોકેસિયાનું સેવન કરવાથી કફ અને ગેસ વધે છે. આથી જે લોકો ગેસની સમસ્યાથી પીડાય છે અથવા ઘૂંટણના દુખાવાની ફરિયાદ કરે છે, તેઓએ અરબી આનું સેવન ઓછું કરવું જોઈએ. 29. જો તમને માથાના દુખાવાની સમસ્યા હોય તો લવિંગને તવા પર શેકી લો અને શેકેલી લવિંગને સૂંઘવાથી માથાના દુખાવામાં તરત આરામ મળે છે. 30. જો તમારા વાળ વધુ પડતા ખરતા હોય તો નારિયેળના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને 1 કલાક સુધી વાળમાં લગાવો. આમ કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળ કાળા, જાડા અને મુલાયમ બને છે. 31. ખજૂરની દાળને સળગાવીને પાવડર બનાવી લો અને આ પાવડરને ઘા પર છાંટવાથી તે ઝડપથી સુકાઈ જશે. 32. ગોળ શરીરના લોહીને શુદ્ધ કરે છે અને ચયાપચય સુધારે છે. રોજ 1 ગ્લાસ પાણી અથવા દૂધ સાથે ગોળનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે. 33. તાંજરિયાની ભાજી ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કબજિયાતમાં રાહત મળે છે અને પેટ સાફ થાય છે. બથુઆને રોટલી, પરાઠા કે રાયતા બનાવીને ખાઈ શકાય છે. 34. સવારે ખાલી પેટ દહીં ખાવાથી શરીરમાં નવું લોહી બને છે. 35. જો તમે ઘઉંના લોટમાં થોડો ચણાનો લોટ ભેળવીને રોટલી બનાવીને દરરોજ ખાઓ તો તેનાથી સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થતી નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.